નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પૂજારા નવનિર્માણ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કે સામાજિક વિજ્ઞાનનો જે ત્રીજો પાઠ છે મુઘલ સામ્રાજ્ય, તેમાં આપણે વીર દુર્ગાદાસ રાઠોડ અને છત્રપતિ શિવાજી મહારાજ ત્યાં સુધીનો આપણે અભ્યાસ આની પહેલાંના વિડીયોમાં આપણે કર્યો હતો। હવે વિદ્યાર્થી મિત્રો, આજનો જે અભ્યાસ છે તે આપણે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા જોવાની છે અને મુઘલકાલીન સંસ્કૃતિ વિશે છે તે આપણે માહિતી મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી। કે મુઘલ જે વહીવટી તંત્રની જે વ્યવસ્થિત સ્થાપના કોના દ્વારા થઈ? તો કે અકબર દ્વારા થઈ। શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ રહેતી હતી। કે શાસનમાં છે કેન્દ્ર સ્થાનમાં કોણ હતું? તો કે બાદશાહ, અને બાદશાહને સલાહ સૂચન આપવા માટે એક મંત્રી પરિષદ પણ હતી જે બાદશાહને સલાહ સૂચન આપવાનું કાર્ય કરતી હતી। બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ પણ હતા। કે બાદશાહ છે તે સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ એટલે કે ન્યાય આપવાનું કાર્ય પણ તેઓ કરતા હતા। બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી। કે બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે જે વહીવટ થાય છે એ બંને વચ્ચે તાલમેલ રાખવા માટે કોની નિમણૂક કરતા? તો કે વજીર છે એની નિમણૂક કરતા હતા। તે દિવાન એ વજીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલ વ્યવસ્થાનો વડો હતો। કે અહીંયા જે વજીરની નિમણૂક કરતા એને કયા નામ ઓળખતા હતા? તો કે તેને દિવાન એ વજીરે કુલ નામથી ઓળખવામાં આવતો અને તે નાણાં અને મહેસૂલની વ્યવસ્થાનો શું હતો? વડો હતો। અને સેનાના વડાને છે તે મીરબક્ષ કહેવામાં આવતો। જે સેનાનો વડો હોય એને મીરબક્ષ કહેવામાં આવતું। અને એનું કાર્ય શું હતું? હવે સેનાનો જે વડો હોય એનું કાર્ય શું છે? તો એનું કાર્ય છે કે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો હતો। કે સેનાની ભરતી કરે કે આપણે કોને સેનામાં લેવા અને કોને ન લેવા એની શું કરે? એ ભરતી કરીને અધિકારીઓની નિમણૂક કરતો। તે ગુપ્તચર તંત્રની દેખ પણ રાખતો અને મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાનાવીસ તરીકે ઓળખાતા। કે શું? તે ગુપ્તચર તંત્રની પણ દેખરેખ રાખતા અને મુઘલ વહીવટી તંત્રના જે ગુપ્તચરો છે તેને વાક્યાનવીસ તરીકે ઓળખવામાં આવે છે। સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો જે સરકારી કારખાનાઓનો વડો હતો। કે અહીંયા સમ્રાટની અંગત જે જરૂરિયાતો હોય, રાજાની જે અંગત જરૂરિયાત હોય એનું ધ્યાન રાખવા માટે પણ એક વિભાગ હતો જેને મીરે સામાન કહેવામાં આવતો અને જે સરકારી કારખાનાઓનો વડો કહેવાતો। ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો। કે ન્યાય વ્યવસ્થાનો વડો કોણ હતો? તો કે કાજી, જે ન્યાય આપવાનું જે કામ કરતો તેને કહેવાનું હતું કાજી। મહેસૂલી વ્યવસ્થા, હવે એ સમયે આપણે મહેસૂલ વ્યવસ્થા કેવી હતી, જે કર છે એની વ્યવસ્થા કેવી હતી તે જોઈએ। તો અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલ વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી। કે અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલ વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને આપણે મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો। 1/3 એટલે કે જે ત્રીજો ભાગ કરી અને આપીને ભાગ્યા 3 કરીને છે એટલો ભાગ છે તે વાર્ષિક ઉપજ તરીકે આપી દેવાનો મહેસૂલનો। અકબરની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો। કે અકબરની જે આ મહેસૂલ વ્યવસ્થા જે સ્થાપી એનો આપણે સ્થાપક કોણ હતો? તો કે ટોડરમલ હતો। મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલ હતી। કે મનસબદારી પદ્ધતિ છે એ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી। હવે તમને વિદ્યાર્થી મિત્રો મનમાં પ્રશ્ન થશે કે મનસબદારી એટલે શું? તો કે મનસબ એટલે કે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અધિકાર ગણાતો હતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો હતો। તે શું કરતો? તો કે જાગીરમાંથી છે તે મહેસૂલ ઉઘરાવવાનું કામ કરે અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા પણ જાળવતો હતો। આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું, જેટલી જાગીર હોય એ પ્રમાણે એને લશ્કર આપવામાં આવતું રાજા તરફથી। તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો। કે એના વિસ્તારમાં જે વિસ્તારમાં એ આપણે છે તે આપણે મહેસૂલ ઉઘરાવવાનું કામ કરે
હવે એ વિસ્તારનો તે વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી, કે અમુક નિયત સમય છે તેની શું થઈ જાય, બદલી કરવામાં આવતી. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી, કે અહીંયા આપણે મુઘલ સમયમાં જે મનસબદારની જે વ્યવસ્થા કરેલી હતી વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી, વધારે પગાર આપતી હતી. મુઘલકાલીન હવે આપણે સંસ્કૃતિ વિશે વાત કરીએ તો મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો છે. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, કે એ સમયે છે મુઘલકાળની સંસ્કૃતિ સમયે છે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો છે શું થયો હતો, સમન્વય થયો હતો, જેને આપણે ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે મુઘલકાળની સંસ્કૃતિ દરમિયાન મુઘલ સમયમાં જે આપણે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો જે સમન્વય થયો હતો તેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. કે મુઘલે શું બનાવ્યું હતું, તો કે કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની પણ એમને સ્થાપના કરી હતી. હવે કયા સ્થાપકે કયું સ્થાપત્ય બનાવ્યું છે તે આપણે જોઈએ તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. તો શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિમી દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા. જેમાં એને જે વિશિષ્ટ બાંધકામો કર્યા તેમાંથી કયા કયા બાંધકામો કર્યા હતા એ જોઈએ તો જેમાં આપણે ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, પછી સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. આ વગેરે સ્થાપત્યો છે તે અકબરે બંધાવ્યા હતા. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. કે જહાંગીર છે તેના સમયમાં બાંધકામમાં શેનો ઉપયોગ વધ્યો હતો, તો કે સંગેમરમર છે તેનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. કે શાહજહાંનો સમય છે તે મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ, સારો યુગ, સોના જેવો યુગ ગણાય છે. તેણે આગ્રામાં તાજમહેલ બનાવ્યો અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. કે અહીંયા શાહજહાં છે એને તાજમહેલ, મોતી મસ્જિદ અને દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું છે એને નિર્માણ કરાવ્યું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો અને જે તાજમહાલ જેવો જ કલાત્મક છે. કે ઔરંગઝેબે છે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો અને એ મકબરો કેના જેવો છે, તો કે તાજમહાલ જેવો જ કલાત્મક છે. હવે આપણે જોઈશું એ સમયની ચિત્રકલા. તો મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી, કે આખા વિશ્વમાં પ્રસિદ્ધ હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો. કે જે એ સમયની જે ચિત્રકલા હતી એનો વિકાસ કોના સમયમાં થયો, જહાંગીરના સમયમાં થયો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. કે મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારો જે આપણે સારું ચિત્ર દોરતા હોય એમને દિલ્હીમાં આમંત્રણ આપે દિલ્હીમાં આવવા માટે છે. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. અહીંયા આપણે જસવંત અને બસાવન એ ચિત્રકારનું નામ છે. કે અકબરનો જ્યારે શાસન હતું, અકબરનું શાસન, ત્યારે એ સમયમાં જસવંત અને બસાવન નામના બે મહાન ચિત્રકારો પણ હતા. હવે તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. કે તેમણે ફારસી કથાઓ છે, પછી મહાભારતના અનુવાદના પુસ્તકો છે અને અકબરનામાના પુષ્કળ જે આપણે ગ્રંથો છે આ બધા એમાં એમને સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. કે જહાંગીરનો મનસૂર નામનો જે ચિત્રકાર છે તે આખા વિશ્વમાં પ્રસિદ્ધ હતો. જહાંગીરે એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. કે અહીંયા જહાંગીર છે એને એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. કે આપણે ભારતના જે રાજસ્થાન છે, ગુજરાત છે, પંજાબ છે, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના જે રાજ્યો છે ત્યાં પણ એ સમયે ચિત્રકળાનો શું થયો હતો, વિકાસ થયો હતો. હવે આપણે એ સમયનું આપણે સાહિત્ય જોઈએ કે એ સમયે સાહિત્ય કેવું હતું તે. તો મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા, તેઓ સારા લેખકો હતા. કે મુઘલ રાજાઓ શું હતા, સાહિત્યના પોષક હતા અને એ સારા લેખકો પણ હતા. હવે આ સમયે
ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. કઈ ભાષામાં? ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં છે તે વ્યાપક સાહિત્યની એ સમયે રચના થઈ હતી. અબુલ ફઝલે અકબર નામનો ગ્રંથના અકબરની જીવનકથા આલેખી છે કે અહીંયા અબુલ ફઝલ છે તેને અકબરનામા નામનો ગ્રંથ લખ્યો અને તેમાં કોની જીવનકથા આલેખી છે? તો કે અકબરની છે તે જીવનકથા આલેખી છે. શેમાં? અકબરનામા ગ્રંથમાં. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો અને ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. કે ભારતીય ભાષાઓમાં છે તે આપણે શ્રી કૃષ્ણના જીવન ઉપર શ્રી કૃષ્ણના જીવન આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. કે મરાઠીમાં એકનાથ અને જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે છે તે ભક્તિ સાહિત્યની રચના કરી. આ બધા સાહિત્યની રચના થઈ. હવે આપણે એ સમયની સંગીત કલા જોઈએ. સંગીતમાં સંગીત શાસ્ત્રે કેવું આપણે મુઘલ સમયની સ્થિતિ હતી. તો અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા જેણે અનેક રાગો પણ રચના કરી હતી. કે આપણે સંગીતનો જ્ઞાતા હતો અકબર અને એના જે નવરત્નો હતા તેના રાજ્યમાં નવરત્નો હતા. હવે એ નવરત્નોમાં તાનસેન છે તે મહાન શાસ્ત્રીય ગાયક હતા જેણે અનેક રાગો પર રચના કરી હતી. સમાપન જોઈએ તો ઈસવીસન 1526માં સ્થાપેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. કે ઈસવીસન 1526માં જે મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ હતી એ જ મુઘલ સામ્રાજ્ય છે હવે 1707ની સાલમાં છે તે ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાવા લાગ્યું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળના બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂતો રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. કે અહીંયા આપણે છે તે કોઈ આપણે શક્તિશાળી શાસકના અભાવે કે કોઈ શક્તિશાળી શાસક ન મળ્યો અને એના બદલે આપણે નિર્બળ શાસકો આવી ગયા. તો ક્યાં નિર્બળ શાસકો આવી ગયા? તો કે હૈદરાબાદના નિઝામ, બંગાળના બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. અને આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા. કે બધા રાજ્યો છે શું કરતા? એકબીજા સાથે ઝઘડતા રહેતા અને પરિણામે તેઓ નિર્બળ બનતા ગયા. એકબીજા સાથે ઝઘડે એટલે તેમને છે તે નિર્બળ બન્યા. અને આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવા લાગી. કે હવે આનો લાભ છે એ કોને લીધો? તો કે યુરોપમાંથી વેપાર કરવા આવેલી જે કંપનીઓ છે એને એનો લાભ લીધો અને ભારતમાં છે તે શાસન સ્થાપવા માટે છે તે સપના જોવા લાગી. કારણ કે આ રાજાઓ તો છે તે અંદરો અંદર ઝઘડવા લાગ્યા એકબીજાના રાજ્યના રાજા. એટલે પછી આનો લાભ પછી યુરોપમાંથી આ વેપાર કરવા આવેલી કંપનીઓ લીધો અને પછી છે તે શાસન સ્થાપવા માટે તેઓ સપના જોવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે આપણો અહીંયા આ જે ત્રીજો પાઠ હતો એ પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ પાઠ છે તે જરૂર સમજણ પડી ગઈ હશે. ધન્યવાદ.